हाँ दोस्तों, आप सभी को मेरा दिल से नमस्कार. સ્વાગત છે તમારું રાધેશ વર્ચ્યુઅલમાં. હું છું રોનક પ્રજાપતિ અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એકાઉન્ટમાં ભાગ 2 ચેપ્ટર નંબર 5 છે જેનું નામ છે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. આ ચેપ્ટરનું આજે આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. બોર્ડની પરીક્ષામાં આમાં ચેપ્ટરમાંથી દાખલા પણ પૂછાય છે તો આપણું ફોકસ ખાલી દાખલા ઉપર રહેશે મિત્રો. રિવિઝનમાં આપણે ખાલી દાખલા કેવી રીતે કરીશું એ શીખીશું મિત્રો. તો ચલો આપણે શરૂ કરીએ. તો તમે જોઈએ આગળ નીચે જોવો તમે. નીચે આવતા રહો મારી જોડે. જો મિત્રો અહીંયા લખેલું છે ગુણોત્તરનું વર્ગીકરણ. ગુણોત્તરોનું વર્ગીકરણ આ એક છે. એમાં ગુણોત્તરનું વર્ગીકરણ કઈ રીતે બે રીતે થઈ શકે છે. કઈ રીતે બે રીતે થઈ શકે છે. તેમાં કયું કયું છે પ્રણાલિકાગત વર્ગીકરણ અને બીજું છે કાર્યાનુસાર વર્ગીકરણ. કયું છે પ્રણાલિકાગત વર્ગીકરણ અને બીજું છે કાર્યાનુસાર વર્ગીકરણ. હવે આ જે કાર્યાનુસાર વર્ગીકરણ આપ્યું છે ને આપણને કાર્યાનુસાર વર્ગીકરણ એમાંથી આપણે ઘણા બધા ગુણોત્તરો શોધવાના હોય છે. એના પરથી એના અંદર આપણને આપેલી છે ઘણી બધી રીત ગુણોત્તર શોધવાની. તો એમાં જોઈએ તો અહીંયા જો કાર્યાનુસાર વર્ગીકરણમાં આપણને નફાકારકતાના ગુણોત્તરની વાત કરેલી છે, તરલતાના ગુણોત્તરની વાત કરેલી છે, સદ્ધરતાના ગુણોત્તરની વાત કરી છે અને કાર્યક્ષમતાના ગુણોત્તરની આપણને વાત કરેલી છે. તો એમાં આપણે આજે છે ને માત્ર નફાકારકતાના ગુણોત્તર કયા નફાકારકતાના ગુણોત્તર વિશે આપણે વાત કરીશું મિત્રો. એના આપણે સમજીશું અને એના દાખલા આપણે કરીશું મિત્રો. તો આજે હવે શરૂ કરીએ નફાકારકતાના ગુણોત્તરની. તો નીચે આવો અને અહીંયા જુઓ અહીંયા છે નફાકારકતાના ગુણોત્તરો મિત્રો. શું આપ્યું છે આપણને નફાકારકતાના ગુણોત્તરો. આ એકદમ સરળ છે મિત્રો. નફાકારકતાના ગુણોત્તર એકદમ સરળ છે. ઘણા બધા આ ચેપ્ટરમાં છે ને ઘણા બધા સૂત્ર હોય છે મિત્રો. લોકોને સૂત્ર યાદ કરવા ના પડે ને એટલે આ ચેપ્ટર છોડી દેશે મિત્રો. પણ આપણે આ ચેપ્ટરને એકદમ સરળતાથી યાદ કરીશું. એ બધા સૂત્ર એકદમ સરળ રીતે તમને યાદ રહેશે મારી ગેરંટી છે આ. તો કેવી રીતે જોશો જો મિત્રો અહીંયા નફાકારકતાના ગુણોત્તરો એમાં આપણને 4 ગુણોત્તર આપેલા છે. કયા કયા છે મિત્રો જો કાચા નફાનો ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર, કામગીરીનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર. કયા કયા છે મિત્રો કાચા નફાનો ગુણોત્તર છે, કામગીરી ગુણોત્તર છે, કામગીરી નફાનો ગુણોત્તર છે અને ચોખ્ખા નફાનો ગુણોત્તર છે. અહીંયા શું વાત કરી છે આપણને નફાની વાત કરી છે થોડી કાચા નફાની વાત કરી છે, કામગીરી નફાની વાત કરી છે, ચોખ્ખા નફાની વાત કરી છે. અહીંયા આપણને નફાની વાત કરેલી છે મિત્રો. તો એનો અર્થ શું થશે હવે આપણે જોઈએ તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે કાચા નફાના ગુણોત્તર શોધીશું મિત્રો. તો કાચા નફાનો ગુણોત્તર વિશે વાત કરીએ તો અહીંયા શું કીધું છે કાચા નફાનો ગુણોત્તર. અહીંયા અર્થ જોઈએ મિત્રો. કાચા નફાનો ગુણોત્તર કાચા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવશે. શું દર્શાવશે મિત્રો કુલ ચોખ્ખું વેચાણ અને કાચા નફા વચ્ચેનો સંબંધ દર્શાવે છે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર ઉપજ આધારિત ગુણોત્તર છે મિત્રો. કાચા નફાનો ગુણોત્તર શેના આધારિત છે ઉપજ આધારિત ગુણોત્તર છે. જેમાં કાચો નફો ઉપજ છે અને તેનું વેચાણમાં પ્રમાણ શોધવામાં આવે છે. વેચાણમાં તેનું પ્રમાણ શોધવામાં આવે છે. આ ગુણોત્તર વેચાણમાં કાચા નફાની ટકાવારી દર્શાવે છે. વેચાણ એટલે કે કામગીરી ઉપજ. કામગીરી ઉપજ એટલે કે ધંધાકીય એકમ જે વસ્તુ સેવાઓ ધંધો કરતું હોય તેમાંથી ઉદ્ભવેલ ઉપજ. કામગીરી ઉપજ એટલે શું જે કઈ ધંધો કે શું કહેવાય ધંધો વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતું હોય ને એમાંથી જે ઉપજ થાય ને એને કામગીરી ઉપજ કહેવામાં આવે છે. વેચાણ એટલે કે ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ એટલે શું મિત્રો ચોખ્ખું વેચાણ એટલે કે વેચાણમાંથી આપણે વેચાણ પરત બાદ કરી દઈશું મિત્રો. વેચાણમાંથી આપણને વેચાણ પરત બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે મિત્રો ચોખ્ખું વેચાણ મળી જશે મિત્રો. અહીંયા છે ને મિત્રો આપણને ઘણા બધા સૂત્ર આપેલા છે. કાચા નફાનો ગુણોત્તર અહીંયા સૂત્ર આપેલું છે પણ ઉપર જો અહીંયા ઘણા બધા સૂત્રમાં લખેલા છે. શું શું છે આપણે જોઈએ. તમે હવે નોટબુકમાં આવી જાઓ મારી જોડે લખો. અહીંયા લખી દો ચેપ્ટરનું નામ. ચેપ્ટર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. શું છે મિત્રો હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ ચેપ્ટર છે.
હવે આપણે છે ને અહીંયા આપણે શું કર્યું મિત્રો, કાર્યાનુસાર વર્ગીકરણ જોયું હતું. એમાં કેટલા બધા ગુણોત્તર હતા? 4 ગુણોત્તર હતા. કયા કયા હતા? નફાકારકતાનો ગુણોત્તર હતો, તરલતાનો ગુણોત્તર હતો, સદ્ધરતાનો ગુણોત્તર હતો અને કાર્યક્ષમતાનો ગુણોત્તર હતો. આ 4 ગુણોત્તર છે. એમાં પણ આપણને ઘણા બધા ગુણોત્તર આપેલા હશે. એ ગુણોત્તર આપણને યાદ કરવાના છે અને એ ગુણોત્તરના દાખલા આપણને પરીક્ષામાં પૂછાય છે મિત્રો. તો હવે એના દાખલામાં સૌપ્રથમ આપણે શેની વાત કરતા હતા? નફાકારકતાના ગુણોત્તરની વાત કરતા હતા. તો નફાકારકતાના ગુણોત્તરમાં કયા કયા ગુણોત્તરો આવે છે એની આપણે વાત કરીએ. તો અહીંયા લખું છું હું, કાર્યાનુસાર ગુણોત્તરનું વર્ગીકરણ. કાર્યાનુસાર ગુણોત્તરનું વર્ગીકરણ મિત્રો. કાર્યાનુસાર ગુણોત્તરનું વર્ગીકરણ. એમાં આપણને કયા કયા હતા? 4 હતા. કયા? જો હું લખું છું, તમે પણ મારી જોડે જોડે લખજો. નફાકારકતાનો ગુણોત્તર, નફાકારકતાનો ગુણોત્તર, બીજું હતું તરલતાનો ગુણોત્તર, તરલતાના ગુણોત્તર, ત્રીજું હતું સદ્ધરતાના ગુણોત્તર, ત્રીજું હતું સદ્ધરતાના ગુણોત્તર અને ચોથું હતું કાર્યક્ષમતાના ગુણોત્તર. મિત્રો આજે આપણે ખાલી છે ને ફક્ત નફાકારકતાના ગુણોત્તર વિશે વાત કરીશું. આ વિડીયોમાં આપણે ખાલી નફાકારકતાના ગુણોત્તર વિશે વાત કરીશું મિત્રો. તો નફાકારકતાના ગુણોત્તરમાં આપણે જોયું તો કયા કયા હતા? કાચા નફાનો ગુણોત્તર હતો, કામગીરી ગુણોત્તર હતો, કામગીરી નફાના ગુણોત્તર હતો, પછી ચોખ્ખા નફાનો ગુણોત્તર હતો. એ બધાના સૂત્ર હું તમને લખાવીશ, એના દાખલા પણ ગણાવીશ મિત્રો. તો જુઓ તમે, આપણે અહીંયા શરૂ કરીએ પહેલા કાચા નફાનો ગુણોત્તર. તો અહીંયા હું લખું છું સૌપ્રથમ કાચા નફાનો ગુણોત્તર. શું મિત્રો અહીંયા લખ્યું છે મેં? કાચા નફાનો ગુણોત્તર. નામ વાંચો, શું છે? કાચા નફાનો ગુણોત્તર. તો આમાં આપણે શું કરવાનું હશે? કાચો નફો કંઈક શોધવાનો હશે અને એના પરથી આપણે ગુણોત્તર શોધવાનો હશે, એવું આપણે માની લઈએ. હું તમને શીખવાડું છું, પણ અહીંયા આપણે નામ પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આપણે એક કાચા નફા જેવું કંઈક શોધવાનું હશે મિત્રો. તો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે મિત્રો? એ પહેલા તમે લખો. તો કાચા નફાનો ગુણોત્તર બરાબર, કાચા નફાનો ગુણોત્તર બરાબર શું છે મિત્રો? કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આ આપણને સૂત્ર છે મિત્રો. શું શોધવાનું સૂત્ર છે? કાચા નફાનો ગુણોત્તર શોધવાનું સૂત્ર છે મિત્રો. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. શું છે મિત્રો? કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. નામ શું છે મિત્રો? નામ છે કાચો નફો. તો ઉપર આવી જશે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર છે મિત્રો. તો કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ. વેચાણ તો આવે જ તે, અને ગુણ્યા 100 કરીશું આપણે. હવે અહીંયા આપણે જોઈશું કાચો નફો કેવી રીતે શોધીશું. સૌપ્રથમ તો આપણે કાચો નફો શોધવા માટેનું સૂત્ર છે મિત્રો. તો લખો તમે, કાચો નફો બરાબર કુલ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. આપણે જે માલ વેચ્યો હોય એની પડતર કેટલી છે એ આપણે બાદ કરી દઈશું આમાંથી. કુલ વેચાણ, એમાંથી આપણે બાદ કરીશું વેચેલ માલની પડતર. તો આપણને શું મળી જશે મિત્રો? કાચો નફો મળી જશે. હવે તમારો બીજો એક પ્રશ્ન થશે કે વેચેલ માલની પડતર કેવી રીતે શોધીશું મિત્રો? હવે અહીંયા બીજો એક પ્રશ્ન છે
તો અહીંયા તમારા આ પ્રશ્નનો જવાબ હું લખું છું સૂત્ર સ્વરૂપે. તો આનું એક સૂત્ર છે, વેચેલ માલની પડતર શોધવાનું પણ એક સૂત્ર છે. તમારે આ છે ને હું સૂત્ર લખું છું આ વેચેલ માલની પડતર, તો તમારે છે ને ટ્રેડિંગ અકાઉન્ટ એટલે કે વેપાર ખાતાનું તમારે મગજમાં ઇમેજિન કરવાનું છે. વેપાર ખાતું તમારા મગજમાં ઇમેજિન કરવાનું રહેશે. જોજો મિત્રો, તમને સરળ રીતે આવડી જશે આ. વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક. વેપાર ખાતું તમે હવે ઇમેજિન કરજો. શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી. વેપાર ખાતામાં આપણે શું પ્રથમ લખીએ છીએ? શરૂઆતનો સ્ટોક. એની નીચે આપણે શું લખીએ છીએ? ખરીદી. પછી આપણે ખરીદીને લગતા ખર્ચાઓ જે થતા હોય ને એ લખીએ છીએ નીચે. તો અહીંયા પણ હું એ પણ લખી દઈશ, પ્લસ કરી દઈશ હું. ખરીદીના ખર્ચા. અને આપણે જમણી સાઈડ એટલે કે જમા સાઈડ આપણે લખીએ છીએ નીચે આખર સ્ટોક તરીકે આપણે લખતા હોઈએ છીએ. તો આપણે જમા સાઈડ લખીએ છીએ તો અહીંયા આપણે સૂત્રમાંથી એને આપણે બાદ કરી દઈશું મિત્રો, આખર સ્ટોક. જો મિત્રો, આ થઈ ગયું આપણું સૂત્ર. વેચેલ માલની પડતરનું સૂત્ર શું થઈ ગયું મિત્રો? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચાઓ બધા, એમાંથી આપણે બાદ કરી દઈશું આખર સ્ટોક આપણે બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? વેચેલ માલની પડતર મળી જશે મિત્રો. હવે આગળ વધીએ. હવે તમને બીજો એક થશે, અહીંયા નીચે ચોખ્ખું વેચાણ આપેલું છે. ચોખ્ખું વેચાણ એટલે શું? હમણાં આપણે થિયરી વાંચી એમાં પણ જોયું હતું. ચોખ્ખું વેચાણ એટલે કે વેચાણ એમાંથી બાદ કર્યું હતું, વેચાણ પરત બાદ કરેલું હતું. તો એનું સૂત્ર પણ હું અહીંયા લખી દઉં છું તમારા માટે. હું ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ, એમાંથી આપણે બાદ કરીશું શું મિત્રો? વેચાણ પરત. વેચાણ પરત આપણે બાદ કરી દઈશું મિત્રો. તો આપણને શું મળી જશે? ચોખ્ખું વેચાણ મળી જશે મિત્રો. જો મિત્રો, આ સૂત્ર છે કાચા નફાના ગુણોત્તર શોધવાના. આ સૂત્ર છે. આટલા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને કાચા નફાનો ગુણોત્તર આપણે શોધીશું મિત્રો. આટલા સૂત્રનો આપણે ઉપયોગ કરીને કાચા નફાનો ગુણોત્તર શોધીશું. તો આપણે આગળ વધીએ અને આના લગતા આપણે એક ક્વેશ્ચન કરીએ. તો તમે ચોપડીમાં આવી જાઓ અને સ્વાધ્યાયમાં કરીએ. આપણે ઉદાહરણના દાખલા તો આપેલા જ હશે, તમે જોઈ શકો છો, સોલ્વ કરી શકો છો જાતે. સ્વાધ્યાયના દાખલા હું તમને અહીંયા સોલ્વ કરીને બતાવીશ. સ્વાધ્યાયમાં આવી જાઓ મિત્રો તમે. અહીંયા જો પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4 કરીશું આપણે. પ્રશ્ન નંબર 4 કરીએ. તેમાં આપણને આપેલું છે કાચા નફાનો ગુણોત્તર શોધવાનું કીધું. શું શોધવાનું કીધું છે મિત્રો? કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો કીધો છે મિત્રો. અહીંયા આપણને આપ્યું છે વેચાણ આપ્યું છે 10 લાખ રૂપિયા. વેચાણ આપી દીધું 10 લાખ રૂપિયા. કાચો નફો આપણને આપી દીધું છે 3 લાખ રૂપિયા. શું સૂત્ર શું હતું? શું કહેવાય? કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું હતું મિત્રો? તો ઉપર આપણે લખતા હતા કાચો નફો, નીચે લખતા હતા ચોખ્ખું વેચાણ, ગુણ્યા 100 કરી દેતા હતા. આપણને મળી જતો હતો કાચા નફાનો ગુણોત્તર. બસ, તો એ જ સૂત્ર આપણે અહીંયા લખીશું અને દાખલો ગણીશું. તો અહીંયા હું લખી દઉં છું. પ્રશ્ન નંબર છે 4. એમાં પહેલું છે, એમાં શું શોધવાનું છે મિત્રો? કાચા નફાનો ગુણોત્તર શોધવાનું કીધો છે. તો અહીં લખી દઈશું કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો એનું સૂત્ર શું હતું? કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આ સૂત્ર છે આપણે કાચા નફાના ગુણોત્તરનું. તો હવે જુઓ,
આપણને વેચાણ આપી દીધું છે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા આપણને વેચાણ અહીંયા આપી દીધું છે અને કાચો નફો 3 લાખ આપેલો છે. તો અહીંયા આપણે સૂત્રમાં લખી દઈએ. કાચો નફો આપણને કેટલો આપેલો હતો? 3 લાખ રૂપિયા. અને વેચાણ આપેલું હતું 10 લાખ રૂપિયા. અને અહીંયા ગુણ્યા કરશું 100. તો 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરશો મિત્રો, તમારો જવાબ આવશે 30%. કેટલું આવશે મિત્રો જવાબ? આપણે ગુણોત્તરો છે ને, જે નફાકારકતાના ગુણોત્તર, એ આપણે હંમેશા છે ને ટકાવારી સ્વરૂપમાં લખીશું, એટલે કે પર્સન્ટેજમાં જ લખીશું. તો અહીંયા આપણો જવાબ આવ્યો 30%. આવી ગયો આપણો જવાબ. હવે બીજો દાખલો છે. અહીંયા બીજું જુઓ. બીજો હું દાખલો લખતો નહીં, પણ તમને અહીંયા સમજાવી દઉં છું. વેચાણ આપેલું છે 15 લાખ રૂપિયા અને વેચેલ માલની પડતર આપી છે. કેટલી આપી છે? વેચેલ માલની પડતર 12 લાખ રૂપિયા. સૂત્ર શું હતું? હવે કાચો નફો શોધવાનું સૂત્ર શું હતું? વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરી દઈએ તો આપણને કાચો નફો મળી જશે. તો અહીંયા 15 લાખનું વેચાણ છે. 15 લાખમાંથી વેચાણ માલની પડતર 12 લાખ રૂપિયા બાદ કરી દઈશું તો આપણને કાચો નફો મળી જશે. કાચો નફો આપણને મળી જશે. કેટલા મળી જશે? આપણને 3 લાખ રૂપિયા મળી જશે. 3 લાખ રૂપિયા આપણને કાચો નફો મળી જશે. હવે કાચો નફો આપણને મળી ગયો તો તમે આગળનું જે સૂત્ર મૂકીને સૂત્રમાંથી વેલ્યુ મૂકવાની છે, આને તમે દાખલો ગણી શકો છો મિત્રો. અને પછીનો છે ત્રીજા નંબરનો દાખલો, એ કરાવું હું. જો મિત્રો, એમાં શું કીધું છે? આપણને વેચાણ આપ્યું છે 20 લાખ રૂપિયા. વેચાણ પરત, અહીંયા વેચાણ પરત પણ આપેલું છે 2 લાખ રૂપિયા. તો આપણે ચોખ્ખું વેચાણ શોધીશું મિત્રો. પછી જો અહીંયા શરૂઆતનો સ્ટોક આપ્યો છે, ખરીદી આપી છે, ખરીદીને લગતા ખર્ચાઓ પણ આપ્યા છે અને અહીંયા આખર સ્ટોક પણ આપણને આપેલો છે. અને આપણે શોધવાનું શું છે? તો કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે મિત્રો. તો ચલો નોટબુકમાં આવી જાય અને મારી જોડે લખો. કેવી રીતે શોધીશું હું તમને લખીને સમજાવું છું. તો ત્રીજો હતો, હવે છે ને મિત્રો, આમાં છે ને કાચો નફો શોધીશું ને આપણે, તો એનું એક પત્રક બનાવીશું. મીન્સ કે એક કોષ્ટકમાં આપણે એનો કાચો નફો શોધીશું મિત્રો. તો કેવી રીતે કોષ્ટક બનાવીશું? જો હું લખું છું, તમે જુઓ અહીંયા. તો અહીંયા લખીશું વિગત. અહીંયા લખીશું રકમ રૂપિયા અને ફરીવાર રકમ રૂપિયા. કોષ્ટક બનાવીશું એક. આ રીતે આપણે એક કોષ્ટક બનાવીશું મિત્રો. તો સૌપ્રથમ આપણે શું કરીશું મિત્રો? ચોખ્ખું વેચાણ શોધીશું. શું શોધીશું આપણે? ચોખ્ખું વેચાણ શોધીશું. તો ચોખ્ખું વેચાણ શોધવાનું સૂત્ર શું હતું? વેચાણમાંથી વેચાણ પરત આપણે બાદ કરી દેવાની હોય. તો અહીંયા લખીશું વેચાણ. વેચાણ આપણું કેટલું હતું? 20 લાખ રૂપિયા. ક્યાં હતું? જો તમને બતાવું. આવ્યું, જો 20 લાખ રૂપિયા આપણું વેચાણ હતું મિત્રો. હવે વેચાણ પરત કેટલું આપ્યું છે? 2 લાખ રૂપિયા. તો એ આપણે નીચે લખીને આપણે બાદ કરી દઈશું. તો અહીંયા લખીશું બાદ વેચાણ પરત. વેચાણ પરત લખી દઈશું 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા લખી દીધું. તો જવાબ શું આવે મિત્રો? 20 લાખમાંથી 2 લાખ જશે તો 18,000 રૂપિયા આપણું થઈ ગયું. ચોખ્ખું વેચાણ આપણું 18 લાખ રૂપિયા આવી ગયું. હવે આપણે શું કરીશું? હવે આપણે કરીશું વેચેલ માલની પડતર શોધીશું. શું શોધીશું આપણે? વેચેલ માલની પડતર શોધીશું. વેચેલ માલની પડતર આપણે વેચાણમાંથી બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે મિત્રો? કાચો નફો મળી જશે. તો અહીંયા લખી દઈશું. આમાંથી આપણે બાદ કરીશું. કેમનું? વેચાણમાંથી આપણે વેચેલ માલની પડતર બાદ કરીશું તો ચોખ્ખો નફો મળી જશે ને. તો આ વેચાણ છે, ચોખ્ખું વેચાણ, એમાંથી આપણે બાદ કરીશું વપરાયેલ માલની પડતર. વેચેલ માલની પડતર એટલે કે વપરાયેલ માલની પડતર આપણે બાદ કરીશું ચોખ્ખા વેચાણમાંથી, તો આપણને કાચો નફો મળી જશે. હવે આપણે સૂત્ર હતું મિત્રો, તમને ખબર છે મેં સૂત્ર લખેલું હતું. વપરાયેલ એટલે કે વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચાઓ, એમાંથી આપણે બાદ કર્યું હતું આખરનો સ્ટોક. તો આપણને શું મળી ગયું હતું?
વેચેલ માલની પડતર મળી ગઈ હતી મિત્રો. તો એ જ રીતે અહીંયા હું એ સૂત્રને ઊભામાં લખીશ. જોજો અહીંયા લખીશું શરૂઆતનો સ્ટોક, પછી અહીંયા લખીશું ખરીદી, પછી એને ખરીદીને લગતા ખર્ચાઓ. આ સૂત્ર જ લખું છું હું. પ્લસ ખરીદીને લગતા ખર્ચાઓ, ખરીદીને લગતા ખર્ચાઓ. જો મિત્રો હવે શરૂઆતનો સ્ટોક કેટલો હતો? શરૂઆતનો સ્ટોક હતો 2,50,000 રૂપિયા અને ખરીદી હતી 12 લાખ રૂપિયા. તો અહીંયા હું લખી દઈશ શરૂઆતનો સ્ટોક 2,50,000 રૂપિયા, ખરીદી હતી 12 લાખ રૂપિયા. ખરીદીના ખર્ચાઓ હતા 50,000 રૂપિયા. આ આપણને આપેલા છે 50,000 રૂપિયા. તો લખી દઈશું 50,000 રૂપિયા ખરીદીના ખર્ચાઓ સામે. હવે એમ બધામાંથી હું બાદ કરી દઈશ. શું બાદ કરી દઈશ? આખર સ્ટોક હું બાદ કરી દઈશ મિત્રો. તો અહીંયા લખી દઈશું બાદ આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો હતો મિત્રો? તો એ જોઈએ. તો એ હતો 3,50,000 રૂપિયા. આપણે આખર સ્ટોક આપેલો છે મિત્રો. તો એ લખી દઈશું 3,50,000 રૂપિયા બાદ કરી દઈશું. હવે મિત્રો જોઈએ અહીંયા 2.5 લાખ પ્લસ 12 લાખ પ્લસ 50,000 માઇનસ 3,50,000. તો જવાબ આવ્યો મારો 11,50,000. આ આપણે શું આવ્યું મિત્રો? વપરાયેલ માલની પડતર એટલે વેચેલ માલની પડતર આપણે આ મળી 11,50,000 રૂપિયા. હવે એમાંથી આપણે બાદ કરી દઈશું ચોખ્ખું વેચાણ. એમાંથી આપણે વપરાયેલ માલની પડતર બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? કાચો નફો મળી જશે. તો અહીંયા લખીશું કાચો નફો બરાબર આ છે જે 18 લાખ રૂપિયા. એ 18 લાખ એટલે એ શું છે? આપણું ચોખ્ખું વેચાણ છે. ચોખ્ખું વેચાણમાંથી આપણે 11,50,000 બાદ કરી દઈશું. તો 18 લાખ ઓછા 11,50,000. તો મારો જવાબ આવ્યો 6,50,000. તો અહીંયા લખી દઈશ 6,50,000 રૂપિયા. આ શું આવ્યું મિત્રો? આપણો કાચો નફો આપણને મળી ગયો. કાચો નફો પણ મળી ગયો છે અને ચોખ્ખું વેચાણ પણ આપણને મળી ગયું છે. તો આપણે હવે શું કરીશું? કાચા નફાના ગુણોત્તરનો જવાબ મેળવીશું મિત્રો. તો અહીંયા આપણે જોઈએ સૂત્ર શું હતું મિત્રો? તો કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આ આપણું સૂત્ર છે મિત્રો. કાચો નફો આપણે કેટલો શોધ્યો? અહીંયા જો અહીંયા આપણે 6 લાખ કાચો નફો શોધ્યો છે અને ચોખ્ખું વેચાણ કેટલું હતું? 18 લાખ રૂપિયા આપણું ચોખ્ખું વેચાણ હતું. તો અહીંયા હું લખી દઈશ 6,50,000 રૂપિયા ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 કરીશું. તો 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 કરીશું. તો મારો જવાબ આવ્યો છે 36.11%. 36.11%. કેટલો જવાબ આવ્યો મારો? 36.11% આ મારો જવાબ આવ્યો. જો મિત્રો અહીંયા મેં આખો દાખલો ગણ્યો છે. આ રીતે તમારે પરીક્ષામાં દાખલો ગણવાનો રહેશે. તમે આ દાખલો હવે લખી લો અને પછી આપણે આગળ વધીએ. ચલો મિત્રો, તો હવે આપણે આગળ વધીએ અને જોઈએ બીજા ગુણોત્તર વિશે આપણે વાત કરીએ. ક્યાં ગતું રહ્યું? જો મિત્રો અહીંયા આપણે હવે બીજો ગુણોત્તર વિશે વાત કરીશું.
જેનું નામ છે કામગીરી ગુણોત્તર. કયું છે મિત્રો? કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર વિશે આપણે વાત કરીએ. તેમાં શું છે? અર્થમાં શું લખ્યું છે જોઈએ. કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર એટલે શું એ તમને હું સમજાવું છું ફરી. કામગીરી ગુણોત્તર પડતર આધારિત ગુણોત્તર છે. કામગીરી ગુણોત્તર પડતર આધારિત ગુણોત્તર છે. આ ગુણોત્તર વેચાણમાં કામગીરી પડતરની ટકાવારી દર્શાવવામાં આવે છે. અહીંયા જો મિત્રો આપણને આપેલું છે કામગીરી પડતર એટલે શું? કામગીરી પડતર એટલે કે શું? કામગીરી પડતર બરાબર સૂત્ર આપ્યું છે વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર જે આપણે આગળ શોધ્યું એ જ. એમાં કામગીરીના ખર્ચાઓ આ એક નવું આવ્યું છે કામગીરીના ખર્ચાઓ એ આપણે ઉમેરવાના છે વેચેલ માલની પડતરમાં. તો આપણને શું મળશે મિત્રો? કામગીરી પડતર આપણને મળી જશે. અહીંયા આગળ શું લખ્યું છે વાંચીએ. કામગીરીના ખર્ચાઓ એટલે શું? કામગીરીના ખર્ચાઓ એટલે શું? કામગીરીના ખર્ચાઓ એટલે ધંધાની કામગીરીની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતા ખર્ચાઓ. ધંધાની કામગીરીની પ્રવૃત્તિઓ માટે ધંધો ચલાવવા માટે જે ખર્ચા કરવામાં આવે છે એને કામગીરીના ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઓફિસના ખર્ચાઓ જેવા કે વહીવટી ખર્ચાઓ, વેચાણ વિતરણ ખર્ચાઓ, કામગીરીઓને લગતા ખર્ચાઓ, ઘસારો, માંડી વાળવાની રકમ વગેરેનો સમાવેશ થાય છે મિત્રો. અહીંયા આગળ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન લખેલી છે જો. કામગીરી પડતર શોધતી વખતે બિનકામગીરી ઉપજો જેવી કે મળેલ વ્યાજ, ડિવિડન્ડ, મિલકતના વેચાણનો નફો વગેરે ધ્યાનમાં લેવામાં આવતો નથી. આમાં આપણે કામગીરી ખર્ચા કે કામગીરી ઉપજમાં આને ધ્યાનમાં લઈશું નહીં. તેવી જ રીતે ચૂકવેલ વ્યાજ મિલકત વેચાણના નુકસાનનો ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવતા નથી. ચૂકવેલ વ્યાજ આપણે એટલે કે નાણાકીય જે ખર્ચા હોય ને એને પણ આપણે ધ્યાનમાં લેવામાં આવતા નથી. વ્યાજનો ખર્ચ નાણાકીય ખર્ચ છે. કામગીરી ખર્ચ નથી. કેમ? વ્યાજનો ખર્ચ કેવો ખર્ચ છે? નાણાકીય ખર્ચ છે. નાણાકીય ખર્ચ આમાં આપણે કામગીરી ખર્ચમાં લેવામાં આવે નહીં. મિલકત વેચાણ નુકસાન અન્ય ખર્ચાઓ છે. કામગીરી ખર્ચ નથી. મિલકત વેચાણથી જે નુકસાન થાય એ અન્ય ખર્ચા છે. આપણું કામગીરી ખર્ચ નથી. હવે આપણને સૂત્ર આપેલું છે. આપણે સૂત્ર લખીને જોઈએ. તો આવી જાવ નોટબુકમાં. જો મિત્રો અહીંયા હું સૂત્ર લખું છું કામગીરી ગુણોત્તર શોધવાનું. એ તમારે જોડે મારી જોડે નોટમાં લખો તમે. બીજો ગુણોત્તર છે આ જે છે કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર. તેનું સૂત્ર શું છે મિત્રો? વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા. આ એક સૂત્ર છે. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ તો છે જ તે નીચે. હા સાહેબ, નવું તો ના રાખવાનું આવ્યું યાદ. ચોખ્ખું વેચાણ છે. હા, ઘણા બધા સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે મિત્રો. ટેન્શન ના લેશો, બધા યાદ થઈ જશે. ચોખ્ખું વેચાણ અને એને આપણે ગુણી દઈશું 100 વડે ગુણી દઈશું. ટકાવારીમાં લખવા માટે 100 વડે આપણે ગુણી દઈશું મિત્રો. આ સૂત્ર છે. એકદમ સરળ સૂત્ર છે. કામગીરી ગુણોત્તર શોધવા માટે શું કરીશું આપણે? તો વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ ગુણ્યા 100 કરીશું ભાગ્યા ચોખ્ખું વેચાણ કરી દઈશું તો આપણને મળી જશે કામગીરી ગુણોત્તર. હવે બીજું એક વાત કરીએ. ચોપડીમાં આવી જાવ હવે. બીજું એક આપણે બીજું જોતા હતા કામગીરી નફાનો ગુણોત્તર. જે ત્રીજું હતું ને એ પણ આપણે જોડે અહીંયા સૂત્ર એનું જોઈ લઈએ. પછી આપણે બંનેના દાખલા એક સાથે કરીશું મિત્રો. તો નીચે આવો અને આપણે જોઈએ કામગીરી નફાના ગુણોત્તર. આવી ગયો ચોખ્ખા નફાનો ગુણોત્તર. આવી જો મિત્રો અહીંયા છે કામગીરી નફાનો ગુણોત્તર. આ પણ આપણે જોડે શીખી લઈએ. પછી આના દાખલા આપણે બંનેના દાખલા એક દાખલો કરી દઈશું આપણે. તો જો મિત્રો આનો અર્થ જ વાંચીએ.
તો શું કીધું છે અહીંયા આપણને? તો આ ગુણોત્તર કામગીરી, નફા અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. શું મિત્રો? કામગીરી, નફા અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી, નફો એટલે શું? એ હું તમને આગળ શીખવાડું છું મિત્રો. આ ગુણોત્તર કામગીરી, નફા અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ ગુણોત્તર ઉપજ આધારિત ગુણોત્તર છે. કેવો છે? ઉપજ આધારિત ગુણોત્તર. કેવો છે? ઉપજ આધારિત આપણો ગુણોત્તર છે. આ ગુણોત્તર વેચાણમાં કામગીરી, નફાની ટકાવારી દર્શાવે છે. આ ગુણોત્તર છે ને ટકાવારીમાં લખવામાં આવે છે. મીન્સ કે ગુણોત્તર વેચાણમાં કામગીરી, નફાની ટકાવારી દર્શાવે છે. હવે કામગીરી, નફો એટલે શું? કામગીરી, નફો એટલે શું? અહીંયા આપણે એક સૂત્ર આપેલું છે. વેચાણ. જે વેચાણ થયું હોય એમાંથી આપણે કામગીરી પડતરને બાદ કરી દઈશું. કામગીરી પડતર એટલે શું? એ પાછો તમારો નવો પ્રશ્ન ઉભો થાય. તો એ કામગીરી પડતર એટલે શું? એ તમને હું શીખવાડું છું આગળ. તો જોઈએ. જો મિત્રો, કામગીરી, નફો એટલે શું? વેચાણમાંથી બાદ કરીશું આપણે કામગીરી પડતર બાદ કરી દઈશું. તો આપણને મળી જશે કામગીરી, નફો આપણને મળી જશે. આના આપણે થોડાક સૂત્ર લખી લઈએ. તો જોઈએ, તમે મારી જોડે જોડે લખો. કામગીરી, નફાનો ગુણોત્તર. કામગીરી, નફા ગુણોત્તર. આમાં શું કરવાનું હોય છે મિત્રો? સૂત્ર લખું છું, જુઓ તમે. સૂત્ર શું છે? કામગીરી, નફો. કામગીરી, નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કામગીરી, નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું. તો આપણને શું મળી જશે મિત્રો? કામગીરી, નફાનો ગુણોત્તર મળી જશે મિત્રો. હવે અહીંયા લખ્યું છે કામગીરી, નફો. કામગીરી, નફો કેવી રીતે શોધીશું? એનું આપણે એક સૂત્ર છે મિત્રો. શું હતું સૂત્ર? વેચાણ. એમાંથી આપણે બાદ કરીશું કામગીરી પડતર. તો લખું છું અહીંયા કામગીરી, નફો બરાબર વેચાણ. એમાંથી આપણે બાદ કરીશું કામગીરી પડતર. આપણે બાદ કરી દઈશું. શું? વેચાણમાંથી આપણે કામગીરી પડતર બાદ કરી દઈશું. તો આપણને કામગીરી, નફો મળી જશે મિત્રો. મિત્રો હવે જોઈએ આપણે કામગીરી પડતર એટલે શું? મિત્રો કામગીરી પડતર એટલે શું? કામગીરી પડતર તો અહીંયા મેં લખી દીધું, પણ એ કઈથી લાવીશું? એ કેવી રીતે શોધીએ? એનું એક સૂત્ર છે મિત્રો. તે સૂત્ર છે કામગીરી પડતર. એક મિનિટ. કામગીરી પડતર બરાબર વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર એમાં આપણે કામગીરીના ખર્ચાઓ ઉમેરી દઈશું. શું કરીશું મિત્રો? વેચેલ માલની પડતરમાં કામગીરીના ખર્ચાઓ આપણે ઉમેરી દઈશું. કામગીરી ખર્ચ આપણે ઉમેરી દઈશું. તો આપણને શું મળી જશે? કામગીરી પડતર આપણને મળી જશે. કામગીરી પડતર શોધવાનું સૂત્ર શું છે? વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ આપણે ઉમેરી દઈશું. તો આપણને કામગીરી પડતર આપણને મળી જશે મિત્રો. તો આપણે હવે ટૂંકમાં ફટાફટ રિવિઝન કરી લઈએ આનું, અને આપણે પછી દાખલા ગણીએ. કામગીરી ગુણોત્તર શોધવા માટે શું કરીશું મિત્રો? આપણે વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ, જે આપણે અહીંયા નીચે લખ્યું છે એનું એ જ છે. તો આપણે આને આપણે શું કહી શકીએ? તો આપણે શું કહી શકીએ આને? કામગીરી પડતર. જે આ છે ને મિત્રો, એ જ આ છે અહીંયા મિત્રો. જો વેચેલ માલની પડતર, તો વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા, તો વત્તા કામગીરીના ખર્ચા. તો આપણું આ શું થઈ ગયું? કામગીરી પડતર થઈ ગઈ. આપણું શું થઈ ગયું? આ કામગીરી પડતર થઈ ગઈ. તો વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું. તો આપણને શું મળશે મિત્રો? કામગીરી ગુણોત્તર આપણને મળી જશે. હવે જુઓ, કામગીરી નફાના ગુણોત્તરનો કેવી રીતે શોધીશું? કામગીરી નફા ગુણોત્તર કેવી રીતે શોધીશું? તો કામગીરી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું. કામગીરી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું. હવે કામગીરી નફો જે ઉપર આપ્યો છે એ કેવી રીતે શોધીશું? તો એનું એક સૂત્ર છે વેચાણ. વેચાણ હશે, વેચાણમાંથી આપણે કામગીરી પડતર બાદ કરી દઈશું. કામગીરી પડતર એટલે શું મિત્રો?
એ હમણે જ જોયું. વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચાઓ. વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચાઓ કરીશું તો આપણને શું મળશે મિત્રો? કામગીરી પડતર મળી જશે. વેચાણમાંથી કામગીરી પડતર બાદ કરી દઈશું. કામગીરી નફો મળી ગયો. એ કામગીરી નફો આપણે ઉપર મળ્યું. ચોખ્ખું વેચાણ તો તમને ખબર જ છે મિત્રો. ચોખ્ખું વેચાણ એટલે કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી દઈશું તો આપણને મળી જશે ચોખ્ખું વેચાણ. બસ તો આ જ દાખલા આ જ સૂત્ર છે મિત્રો. આ સૂત્રથી તમારે દાખલા ગણવાના રહેશે. ચલો આપણે દાખલો જોઈએ. તમે આવી જાઓ સ્વાધ્યાયમાં. ચલો મિત્રો. પ્રશ્ન 5માં છે ને શું કરવાનું કીધું? ખાલી કામગીરી ગુણોત્તર શોધવાનો કીધો છે મિત્રો. અને પ્રશ્ન નંબર 6 છે ને એમાં શું બંને શોધવાનું કીધું? કામગીરી ગુણોત્તર પણ શોધવાનો છે અને કામગીરી નફાનો ગુણોત્તર પણ શોધવાનો છે. તો આપણે પ્રશ્ન નંબર 6 કરીએ છીએ હવે. એમાં જોઈએ આપણને શું આપેલું છે. તો જુઓ મિત્રો, આપણને વેચાણ આપ્યું છે 39 લાખ રૂપિયા આપણને વેચાણ આપી દીધું છે. વપરાયેલ કાચા માલની પડતર આપી દીધી છે. વપરાયેલ કાચા માલની પડતર આપેલી છે 25 લાખ રૂપિયા. વેચાણના ખર્ચાઓ આપેલા છે. અકસ્માતથી થયેલ નુકસાન આપેલું છે. ઘસારા સહિત કારખાના ખર્ચા આપેલા છે. મજૂરી આપેલી છે. પછી વહીવટી ખર્ચા આપેલા છે 1,75,000 રૂપિયા. લોનનું વ્યાજ આપેલું છે. લોનનું વ્યાજ આપણું શું થાય મિત્રો? નાણાકીય ખર્ચ થાય. આ આપણે કામગીરી ખર્ચામાં આવશે નહીં. રોકાણ પર મળેલ ડિવિડન્ડ આ શું થયું મિત્રો? નાણાકીય ઉપજ થઈ છે. આપણે કામગીરી ઉપજમાં આવશે નહીં મિત્રો. અને કરવેરાનો દર આપ્યો છે 30%. જે કામ આપ્યો છે એ આપણે ફરી જોઈશું. અહીંયા વેચાણ આપેલું છે. આપણે સૌપ્રથમ શું કરીશું મિત્રો? ચોખ્ખું વેચાણ શોધી લઈએ. ચલો ને આપણે ચોખ્ખું વેચાણ તો વેચાણ પરત તો છે જ નહીં આમાં. તો પછી ચોખ્ખું વેચાણ એ જ આપણું વેચાણ થઈ જશે. તો 39 લાખ રૂપિયા શું થઈ ગયું? આપણું વેચાણ થઈ ગયું. તો હવે શું કરીશું? વેચેલ માલની પડતર શોધીશું મિત્રો. શું શોધીશું આપણે? વેચેલ માલની પડતર શોધીશું. શા માટે? જુઓ મિત્રો, કામગીરી ગુણોત્તર શોધવાનું સૂત્ર શું છે મિત્રો? વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ. તો આપણે શું શોધીશું? સૂત્ર પ્રમાણે શોધીશું. આપણે સૌપ્રથમ શું વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર આપણને કેવી રીતે મળશે? વેચેલ માલની પડતર કેવી રીતે શોધવાની હોય મિત્રો? તો આપણે વેચેલ માલની પડતર શોધવા માટે શું આપ્યું છે? અહીંયા વપરાયેલ કાચા માલની પડતર આપી દીધી છે. કાચો માલ જેટલો વપરાયો છે એની આપણને પડતર આપી દીધી છે. તો આપણને શું આપ્યું છે? આ વપરાયેલ કાચા માલની પડતરનો મિનિંગ શું થયો મિત્રો? ખબર પડી તમને શું થયો? અહીંયા આપણને એવું કીધું છે કે શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી એમાંથી બાદ કરીને આપણને આપ્યું છે આખરનો સ્ટોક. આખરનો સ્ટોક આપણને બાદ કરીને આપી દીધું. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી અને એમાંથી આખરનો સ્ટોક બાદ કરી દીધું તો આપણને શું મળી જશે મિત્રો? વપરાયેલ કાચા માલની પડતર મળી. માત્ર ને માત્ર શું મળ્યું? વપરાયેલ કાચા માલની પડતર. વેચેલ કાચા માલની પડતર નહીં મળી. તેમાં આપણે મજૂરી છે ને અહીંયા જો મજૂરી આપણને આપેલી છે એ મજૂરી આપણને એડ કરવાની રહેશે. આપણે વેપાર ખાતામાં આવે છે મજૂરી લખવાની તો એ મજૂરી આપણે લખવી પડશે અહીંયા માટે. તો આપણે વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી આપણે એડ કરી દઈશું. તો આપણને શું મળી જશે? વેચેલ માલની પડતર આપણને મળી જશે મિત્રો. ચલો તો આપણે આ દાખલો શરૂ કરીએ. છઠ્ઠો નંબરનો દાખલો છે. ક્વેશ્ચન 6. આપણે સૌપ્રથમ શું શોધીશું મિત્રો? વેચેલ માલની પડતર શોધીશું. તો વેચેલ માલની પડતર બરાબર પડતર કેવી રીતે શોધીશું મિત્રો? તો આપણે વપરાયેલ માલની પડતર આપણને પ્રશ્નમાં આપેલી જ છે અને એમાં આપણે મજૂરી એડ કરવાની છે. એકદમ ઈઝી. એ લખી દઈશું વપરાયેલ માલની કેટલી હતી મિત્રો? વપરાયેલ માલની પડતર છે 25 લાખ રૂપિયા અને મજૂરી છે 2 લાખ રૂપિયા. અહીંયા લખી દઈશું વપરાયેલ માલની પડતર
25 લાખ રૂપિયા. એમાં આપણે એડ કરીશું મજૂરી. મજૂરી આપણે એમાં ઉમેરી દઈશું. તો શું થશે અહીંયા? 2 લાખ રૂપિયા ઉમેરી દઈશું. તો 25 લાખમાં 2 લાખ ઉમેર્યું કેટલા થશે? 27 લાખ રૂપિયા. આ આપણું શું થઈ ગયું? વેચેલ માલની પડતર આપણને મળી ગઈ. હવે સૂત્ર જોઈએ. સૂત્રમાં આપણને શું કીધું છે બીજું? કામગીરી ખર્ચા શોધવાના. કામગીરી ખર્ચા શોધવાના કીધા છે. તો કામગીરી ખર્ચામાં કયા કયા ખર્ચા આવશે એ જોઈએ. તો અહીંયા આપણને કયા કયા ખર્ચા આપેલા છે મિત્રો જુઓ. વેચાણના ખર્ચાઓ આપેલા છે. અકસ્માતથી થયેલ નુકસાન એ પણ એક પ્રકારનો ખર્ચો જ છે. પણ આમાં લેવાનો હોય આપણે કામગીરી ખર્ચામાં ના. એ આપણે અન્ય ખર્ચ છે. અહીંયા આપણે આવશે નહીં મિત્રો. આપણે હમણાં જ વાંચ્યું હતું અકસ્માતથી થયેલ ખર્ચ એ કેવો ખર્ચ છે? અન્ય ખર્ચ છે. આમાં આવશે નહીં. પછી ઘસારા સહિત કારખાના ખર્ચા આ એક વહીવટી ખર્ચ છે. તો વહીવટી ખર્ચ આ એક આવશે. પછી વેચાણ ખર્ચા એ તો આવવાના જ છે. મજૂરી તો આવી ગઈ આપણે એની કઈ જરૂર નહીં. વહીવટી ખર્ચા આ વહીવટી ખર્ચા એ પણ આવશે કારણ કે કામગીરી ખર્ચા છે. વહીવટી ખર્ચા એ કામગીરી ખર્ચા ગણવામાં આવે છે. લોનનું વ્યાજ ના એ નહીં આવે એ નાણાકીય ખર્ચ છે. પછી રોકાણો પર મળેલ ડિવિડન્ડ એ પણ આપણું શું થાય? નાણાકીય ઉપજ છે. તો એ પણ આપણે આવશે નહીં. તો કયા કયા મુખ્યત્વે આવશે? 3. વેચાણ ખર્ચા, ઘસારા સહિત કારખાનાના ખર્ચા અને વહીવટી ખર્ચા. આ 3 ખર્ચા આપણે કામગીરી ખર્ચમાં આવશે મિત્રો. તો લખી દઉં હું. કામગીરી ખર્ચાઓ લખું છું. તો સૌપ્રથમ આપણે કયા હતા? અહીંયા છે વેચાણ ખર્ચાઓ 75,000 રૂપિયા. તો લખી દઉં હું અહીંયા. વેચાણ ખર્ચા 75,000 રૂપિયા. બીજું શું આપ્યું છે અહીંયા? ઘસારા સહિત કારખાના ખર્ચા 50,000 રૂપિયા. તો લખી દઈશું. ઘસારા સહિત કારખાના ખર્ચા કેટલા હતા મિત્રો? 50,000 રૂપિયા. અને બીજા કયા હતા મિત્રો જોઈએ? તો આ એક હતું વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા આપણે છે 1,75,000 રૂપિયા આપણને આપેલા છે. તો અહીંયા હું લખી દઈશ વહીવટી ખર્ચા 1,75,000 રૂપિયા. આપણે આ ત્રણેયનો સરવાળો કરીશું. 75,000 પ્લસ 50,000 પ્લસ 1,75,000. તો જવાબ આવ્યો મારો 3 લાખ રૂપિયા. આ આપણું શું થઈ ગયું મિત્રો? કુલ કામગીરી ખર્ચા થઈ ગયા. હવે આપણે શું કરીએ મિત્રો? કામગીરી ગુણોત્તરનું સૂત્ર લખીએ અને જોઈએ. તો અહીંયા લખીશું કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર આપણે જોઈએ કેવી રીતે શોધીશું. સૂત્ર શું છે મિત્રો? કામગીરી ગુણોત્તરનું સૂત્ર શું છે? વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. શું છે સૂત્ર મિત્રો? લખું છું અહીંયા જુઓ. વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા ગુણ્યા 100 કરીશું અને ભાગ્યા કરીશું ચોખ્ખું વેચાણ. વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. આ એક સૂત્ર છે કામગીરી ગુણોત્તરનું. હવે આપણે અહીંયા કામગીરી ખર્ચા 3 લાખ આપેલા છે. શોધ્યા આપણે આપેલા નથી, આપણે શોધ્યા છે મિત્રો. 27 લાખ રૂપિયા આપણને વેચેલ માલની પડતર આપેલી છે. તો લખી દઈશું અહીંયા વેચેલ માલની પડતર 27 લાખ રૂપિયા વત્તા 3 લાખ રૂપિયા આપણે વહીવટી ખર્ચા ગુણ્યા 100 કરીશું. ચોખ્ખું વેચાણ આપણને પ્રશ્નમાં કેટલું આપેલું છે? વેચાણ આપેલું છે આપણે 39 લાખ રૂપિયા. તો લખી દઈશું વેચાણ પરત છે ને તો વેચાણ એ જ આપણું ચોખ્ખું વેચાણ થઈ જશે રૂપિયા 39 લાખ. તો અહીંયા જોઈએ 27 લાખ વત્તા 3 લાખ
ભાગ્યા 39 લાખ ગુણ્યા 100. તો આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? 76.92%. આ આપણો આવી ગયો ગુણોત્તર. કયો ગુણોત્તર? કામગીરી ગુણોત્તર આવ્યો 76.92% મિત્રો. જો આ રીતે તમારે કામગીરી ગુણોત્તર શોધવાનો રહેશે. રીતે તમારે કામગીરી ગુણોત્તર શોધવાનો રહેશે. હવે બીજો ગુણોત્તર શોધવાનું કીધો હતો, કામગીરી નફાનો ગુણોત્તર. હવે તો એ ગુણોત્તર આપણે કેવી રીતે શોધીશું એ જોઈએ. કામગીરી ગુણોત્તર શોધી લીધો. હવે કામગીરી નફાનો ગુણોત્તર શોધીશું. તો પ્રશ્નમાં આપણને આપેલું છે કામગીરી નફાના ગુણોત્તર. એનું સૂત્ર શું હતું મિત્રો? ફરી એક વખત જોઈ લઈએ. જો કામગીરી નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે? કામગીરી નફો શોધો. કામગીરી નફો શોધો અને એને ભાગ્યા ચોખ્ખું વેચાણ કરી ગુણ્યા 100 કરો. એકદમ ઈઝી સૂત્ર છે મિત્રો. હવે કામગીરી નફો કેવી રીતે શોધીશું? તો કામગીરી નફો કેવી રીતે શોધીશું? વેચાણ, આમાંથી કામગીરી ખર્ચા બાદ કરી દઈશું. કામગીરી પડતર બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? કામગીરી નફો મળી જશે. હવે કામગીરી પડતર આપણે ઉપર શોધી. કેવી રીતે શોધી? તો વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા કરીશું તો આપણને કામગીરી પડતર આપણને મળી જશે મિત્રો. શું? વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચાઓ. વેચેલ માલની પડતર આ પ્રશ્નમાં આપણે પહેલા કરી. જો વેચેલ માલની પડતર આપણે આ શોધી લીધી છે 27 લાખ રૂપિયા. આ પ્રશ્ન માટે માત્ર આપણે પહેલા શોધી લીધી. શા માટે શોધી હતી આપણે? પેલા ગુણોત્તરમાં કામગીરી ગુણોત્તર માટે આપણે શોધી હતી, પણ આપણે કામગીરી નફાના ગુણોત્તર માટે પણ આપણે ઉપયોગી રહેશે આ. તો જો મિત્રો, કામગીરી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે કામગીરી નફો બરાબર વેચાણ, એમાંથી બાદ કરીશું આપણે શું? કામગીરી પડતર આપણે બાદ કરી દઈશું. કામગીરી પડતર કેવી શોધીશું? તો વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ. તો આપણે અહીંયા વેચેલ માલની પડતર પણ શોધી લીધી છે, કામગીરીના ખર્ચાઓ પણ આપણે શોધી લીધા છે. તો આપણે શોધવાનું શું રહ્યું? કઈ નહીં, આપણે કામગીરી પડતર તો આપેલી જ છે. પ્રશ્નમાં આપણને વેચાણ પણ આપેલું છે. તો વેચાણમાંથી આપણે કામગીરી પડતર બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? કામગીરી નફો આપણને મળી જશે. તો જોઈએ કેવી રીતે ગણીશું જોઈએ. જો મિત્રો, સૌપ્રથમ આપણે શું કરીશું? કામગીરી પડતર શોધીશું. જે આપણે ઉપર શોધી છે પણ બે અન્ય અલગ અલગ લખેલી છે. તો આપણે અહીંયા એક સૂત્ર પ્રમાણે સૂત્રમાં લખી દઈએ. તો લખું છું અહીંયા કામગીરી પડતર બરાબર વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા. શું થઈ ગયું? વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા. હવે વેચેલ માલની પડતર આપણે શોધી ઉપર. કેટલી હતી મિત્રો? વેચેલ માલની પડતર આ શોધી 27 લાખ રૂપિયા અને કામગીરી ખર્ચા આપણે શોધ્યા 3 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઈશું રૂપિયા 27 લાખ રૂપિયા. આપણું શું થઈ ગયું? આ વેચેલ માલની પડતર અને કામગીરી ખર્ચા હતા 3 લાખ રૂપિયા. તો આપણને મળી જશે, અહીંયા જવાબ આવશે 30 લાખ રૂપિયા. આ શું મળશે? આપણે કામગીરી પડતર. હવે આપણે શું કરીશું? વેચાણમાંથી કામગીરી પડતર બાદ કરી દઈશું. શું કરીશું મિત્રો? વેચાણમાંથી કામગીરી પડતર આપણે બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? કામગીરી નફો મળી જશે. તો કામગીરી નફો શોધવાનું સૂત્ર શું છે? કામગીરી નફો બરાબર વેચાણ, એમાંથી બાદ કરીશું કામગીરી પડતર. કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ કામગીરી પડતર. મિત્રો, આ જે હું નોટ્સ લખું છું ને, જે અત્યારે આ લખું છું એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક હશે, એના પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ નોટ્સ આ જે લખું છું એ જ નોટ્સ તમને મળી જશે લિંક થ્રુ. તો અહીંયા વેચાણમાંથી કામગીરી પડતર બાદ કરી દીધી તો આપણને મળી જશે કામગીરી નફો. તો વેચાણ કેટલું હતું મિત્રો? 39 લાખ હતું ને. જો આ રહ્યું વેચાણ, આપણને 39 લાખ રૂપિયા આપેલું છે. તો અહીંયા લખી દઈશું વેચાણ 39 લાખ. એમાંથી બાદ કરીશું કામગીરી પડતર. કામગીરી પડતર કેટલી થઈ? આપણે આ શોધીએ 30 લાખ રૂપિયા.
એક મિનિટ. કામગીરી પડતર રૂપિયા 30 લાખ બાદ કરીશ તો આપણને કેટલા મળશે? 39 લાખમાંથી 30 લાખ જશે તો કેટલા મળશે? 9 લાખ રૂપિયા મળશે. 9 લાખ રૂપિયા આપણને મળ્યું. શું મળ્યો? કામગીરી નફો મળ્યો. હવે સૂત્ર શું હતું મિત્રો? કામગીરી નફા ગુણોત્તરનું સૂત્ર શું હતું? કામગીરી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો અહીંયા લખીશું કામગીરી નફા ગુણોત્તર બરાબર કામગીરી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. મિત્રો હવે જુઓ કામગીરી નફો આપણે કેટલો શોધ્યો? આર્યો એ 9 લાખ રૂપિયા આપણે શોધ્યો. 9 લાખ રૂપિયા અહીંયા લખી દઈશું આપણે. લખી દઉં હું 9 લાખ. ચોખ્ખું વેચાણ આપણે 39 લાખ રૂપિયા પ્રશ્નમાં આપેલું છે એ લખી દઈએ. ગુણ્યા 100 કરી દઈશું. તો 9 લાખ ભાગ્યા 39 લાખ ગુણ્યા 100 કરીએ તો જવાબ આવ્યો મારો 23.0769. તો 23.08 આપણે આને લખી દઈએ. 23.08 આપણો જવાબ આવી ગયો કામગીરી નફાના ગુણોત્તર. કામગીરી નફા ગુણોત્તરનો જવાબ આવ્યો 23.08. તો આપણો આખો દાખલો અહીંયા પૂરો થયો. જો આ રીતે આપણે શોધ્યો કામગીરી નફાનો ગુણોત્તર. મિત્રો હવે આપણે આગળ વધીએ અને છેલ્લા ગુણોત્તરની વાત કરીએ. છેલ્લો ગુણોત્તર આવ્યો હવે આજના માટેનો. એ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. મિત્રો કયો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર? તો તમે મારી જોડે ચોપડીમાં આવી જાઓ. જો મિત્રો અહીંયા આપણે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. નેટ પ્રોફિટ રેશિયો આને કહેવાય ઇંગ્લિશમાં. ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણે આપેલો છે. તેમાં જો શું લખ્યું છે વાંચીએ તો ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચોખ્ખા નફા અને કુલ વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો. આ ગુણોત્તર ઉપજ આધારિત ગુણોત્તર છે. આ ગુણોત્તર વેચાણમાં ચોખ્ખા નફાની ટકાવારી દર્શાવે. વેચાણમાં કેટલો ચોખ્ખો નફો થયો છે એ આપણને ટકાવારી પ્રમાણે દર્શાવે છે. ચોખ્ખો નફો એટલે શું મિત્રો? ચોખ્ખો નફો એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતામાં છેક છેલ્લે લખીએ છીએ એ ચોખ્ખો નફો થયો. વ્યાજ અરે મીન્સ કે કરવેરા પછીનો જે નફો આપણને મળે છે ને એ આપણો ચોખ્ખો નફો થયો. એ નફાની આપણે અહીંયા વાત કરેલી છે મિત્રો. કરવેરા પછીના નફાની. અહીંયા જો મિત્રો લખ્યું છે ચોખ્ખો નફો એટલે શું? તમામ આવકોમાંથી ખર્ચાઓ બાદ કર્યા પછી વધેલ રકમ. આ નફો નીચે પ્રમાણે શોધાય છે. નીચે કોષ્ટક આપ્યું. આ રીતે આપણે નફો શોધવાનો હોય છે. તો અહીંયા જો મિત્રો કેવી રીતે શોધવાનો છે? આ હું તમને કોષ્ટક લખાવીશ નહીં પણ એક દાખલો કરાવીશ એમાં આ કોષ્ટક આવી જશે. તો અહીંયા હું તમને આ કોષ્ટક સમજાવી દઉં. તો આપણે સૌપ્રથમ વેચાણ આપ્યું છે. આપણે તો અહીંયા આપણે વેચાણ લખી દઈશું. પછી શું આપ્યું છે? એમાંથી વેચાણ પરત જે કંઈ વેચાણ પરત હોય એ આપણે બાદ કરી દઈશું અને આપણે અહીંયા ચોખ્ખું વેચાણ આપણે લખી દઈશું બહાર. હવે એમાં ઉમેરો કરીશું. શું ઉમેરીશું? આપણે બિનકામગીરી આવકો. જે બિનકામગીરી આવકો હતી ને જેવી કે ડિવિડન્ડ ને એ બધી હતી ને જે ઇન્કમો એ બધી આપણે આમાં ઉમેરો કરીશું. તો આપણને મળી જશે કુલ ઉપજો આપણને મળી જશે. કુલ ઉપજો આપણને મળી જશે. હવે એમાંથી આપણે બાદ કરીશું. શું બાદ કરીશું? ખર્ચાઓ. બધા જ ખર્ચાઓ તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરી દઈશું. કેવા કેવા ખર્ચાઓ હશે? તો વેચેલ માલની પડતર બાદ થઈ જશે. કામગીરીના ખર્ચાઓ એ પણ બાદ થઈ જશે. નાણાકીય ખર્ચાઓ એ પણ બાદ થઈ જશે. બિનકામગીરીના ખર્ચાઓ એ પણ બાદ થઈ જશે. અને જે આપણે કુલ ઉપજોમાંથી આ બધા ખર્ચાઓ અહીંયા લખીશું ટોટલ અને એમાંથી આપણે બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? કરવેરા પહેલાનો નફો મળી જશે. શું મળી જશે? કરવેરા પહેલાનો નફો મળી જશે. હવે એમાંથી આપણે કરવેરા આપણે બાદ કરી દઈશું. પર્સન્ટેજમાં આપેલો હશે 30% 40% એ આપણે કરવેરો હશે એ આપણે બાદ કરી દઈશું મિત્રો. તો આપણને શું મળી જશે? કરવેરા પછીનો નફો મળી જશે જેને આપણે ચોખ્ખો નફો કહીશું મિત્રો.
આ રીતે આપણે ચોખ્ખો નફો શોધવાનો હોય છે. દાખલામાં કેવી રીતે શોધીશું એ તમને શીખવાડીશું. તો તમે મારી જોડે નોટબુકમાં આવી જાઓ અને સૂત્ર લખી લઈએ આપણે. સૂત્ર લખવા જરૂરી છે મિત્રો. સૂત્ર લખીશું તો જ યાદ રહેશે. તો અહીંયા આપણી ચોથો ગુણોત્તર જેનું નામ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર મિત્રો. ચોખ્ખા નફાનો ગુણોત્તર હવે શોધીશું. તો એનું સૂત્ર શું છે મિત્રો? ચોખ્ખા નફાનો ગુણોત્તર તો કરવેરા પછીનો ચોખ્ખો જો મિત્રો 1 મિનિટ. ચોખ્ખો નફો. કરવેરા પછીનો ચોખ્ખો નફો મિત્રો શોધીશું. કરવેરા પછીનો ચોખ્ખો નફો એને આપણે ભાગાકાર કરીશું ચોખ્ખા વેચાણ વડે. આ બધામાં આપણે આ નફાકારકતાનો ગુણોત્તરમાં ચોખ્ખા વેચાણ વડે ભાગવાનો હોય છે મિત્રો. એ તમારે યાદ રાખી લેવાનું. મીન્સ બધા નફાકારકતા ગુણોત્તર આવે એટલે એના ભાગાકારમાં ચોખ્ખું વેચાણ આવશે જ. તો લખી દઈશું ચોખ્ખું. કેમ આવું થાય છે? ચોખ્ખું વેચાણ ગુણ્યા કરીશું 100. શું છે મિત્ર સૂત્ર? કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું તો આપણને મળી જશે ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણને મળી જશે મિત્રો. હવે આનો દાખલો કરીએ. તો આવી જાઓ તમે ચોપડીમાં. જો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 7 આપેલો છે. ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરો. શું છે પ્રશ્ન? જો એકદમ ઈઝી એક લાઈનનો પ્રશ્ન છે. ના હો, ઉપરના દાખલા પરથી કરવાનો. પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 માં આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરો મિત્રો. પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 ના આધારે પ્રશ્ન 5 નો પણ ગુણોત્તર શોધીશું. ચોખ્ખા નફાનો ગુણોત્તર. પ્રશ્ન 6 નો પણ ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનું કીધું છે આ પ્રશ્નમાં. તો હું છે ને મિત્રો આ પ્રશ્ન 7માં પ્રશ્ન 5 નો ગુણોત્તરનો પ્રશ્ન 5 નો ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધી લઈશ અને પ્રશ્ન 6 નો છે ને એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. પ્રશ્ન 5 નો હું કરાવીશ, પ્રશ્ન 6 નો તમારે જાતે કરવાનો રહેશે. તો નોટબુકમાં આવી જાઓ. અહીંયા લખું છું હું ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 છે મિત્રો. આ હું કરું છું ક્વેશ્ચન નંબર 5 ના આધારે. ચોખ્ખા નફાનો ગુણોત્તર. સૂત્ર શું છે મિત્રો? કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા કુલ વેચાણ ગુણ્યા 100. ચોખ્ખું વેચાણ ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું તો આપણને મળી જશે ચોખ્ખા નફાનો ગુણોત્તર. હવે આપણે શું કરીશું મિત્રો? પત્રક બનાવતા હતા પેલું ચોખ્ખો નફો શોધવા માટે જે આપણે કોષ્ટક બનાવતા હતા એ આપણે અહીંયા કોષ્ટક બનાવ્યું. એ પહેલા છે ને એક કામગીરી ખર્ચાઓનું ટોટલ બનાવી દઈએ આપણે. ટોટલ કામગીરી ખર્ચાઓ કેટલા છે એ બનાવી દઈએ. કારણ કે એ પત્રકમાં આપણને આપેલા હતા કામગીરી ખર્ચાઓ. જુઓ મિત્રો, તો કામગીરી ખર્ચાનું આપણે ટોટલ બનાવી દઈએ. તો અહીંયા લખીશું કામગીરી ખર્ચાઓ. જો મિત્રો પ્રશ્ન 5 ના આધારે કરીએ છીએ તો પ્રશ્ન 5 માં આવી જઈએ આપણે. કામગીરી ખર્ચાઓ જોવાના છે. તો અહીંયા શું આપે? બિન કામગીરી અન્ય ખર્ચાઓ એ આપણે લેવાના નહીં. ઘસારો આવશે કામગીરી ખર્ચામાં. વહીવટી ખર્ચા પણ આવશે કામગીરી ખર્ચામાં. વેચાણ એ તો વેચાણ જ કહેવાય. કરવેરા દર તો આપેલો એ કઈ કામનો નહીં અત્યારે. છેલ્લે કામમાં આવશે વ્યાજ ડિવિડન્ડની ઉપજ.
વ્યાજ ડિવિડન્ડની ઉપજ એ આપણે કામગીરી ખર્ચા ખાલી અત્યારે કામગીરી ખર્ચા શોધીએ છીએ. તો એનું વેચાણ ખર્ચા, આ વેચાણ ખર્ચા આપણને કામગીરી ખર્ચા આવશે. વેચેલ માલની પડતર એ બી નહીં આવે અને નાણાકીય ખર્ચા એ તો આવે જ નહીં. તો આપણે આ 3 છે એ લખી દઈએ. તો કયો હતો પહેલું? ઘસારો. ઘસારો કેટલો હતો? ઘસારો છે 48,000 રૂપિયા. લખી દઈશું અહીંયા 48,000 રૂપિયા. બીજું છે વહીવટી ખર્ચા. કેટલા છે? 75,000 રૂપિયા. વહીવટી ખર્ચા 75,000 રૂપિયા. અને વેચાણ ખર્ચા છે 52,000 રૂપિયા. વહીવટી ખર્ચા છે 75,000 રૂપિયા. અને વેચાણ ખર્ચા હતા 52,000 રૂપિયા. આપણે અહીંયા આનું ટોટલ કરી દઈએ. તો ટોટલ કેટલું થાય છે? 48,000 રૂપિયા પ્લસ 75,000 રૂપિયા પ્લસ 52,000 રૂપિયા. થયું ટોટલ 1,75,000 રૂપિયા. આપણું શું થઈ ગયું? કુલ કામગીરી ખર્ચા થઈ ગયા. શું થઈ ગયું મિત્રો? કુલ કામગીરી ખર્ચા થઈ ગયા. 1,75,000 રૂપિયા કુલ કામગીરી ખર્ચા થઈ ગયા, જે આપણે કોષ્ટકમાં લખવાના હોય છે. એટલા માટે અહીંયા મેં પહેલા લખાઈ દીધા. હવે આપણે શું કરીશું મિત્રો? કોષ્ટક બનાવીશું. શું શોધવા માટે? ચોખ્ખો નફો શોધવા માટે. કરવેરા પછીનો ચોખ્ખો નફો શોધવા માટે આપણે કોષ્ટક બનાવીશું. તો એ કોષ્ટક કેવી રીતે બનાવીશું? આવી જાઓ જોઈએ. તો અહીંયા લખીશું આ રીતે આપણે કોષ્ટક બનાવીશું. અહીંયા લખીશ વિગત. વિગત અહીંયા લખીશું રકમ રૂપિયા. અને અહીંયા રકમ રૂપિયા. જે રીતે પેલામાં લખ્યું ને એ જ કોષ્ટક અહીંયા લખવાનું હોય છે મિત્રો. એનું એ જ કોષ્ટક આપણે અહીંયા છાપી દઈશું. એવું જ કહી દઈએ, છાપી દઈશું. તો કેવી રીતે કરીશું એ? એમાં આપણે સૌપ્રથમ શું લખતા હતા? વેચાણ લખતા. તો અહીંયા પણ આપણે શું કરીશું? આપણે વેચાણ લખીશું. લખી દઉં વેચાણ. વેચાણ આપણું કેટલું આપેલું છે? વેચાણ આપ્યું છે આપણું 6 લાખ રૂપિયા આપણું વેચાણ આપેલું છે. તો 6 લાખ રૂપિયા હું વેચાણ લખી દઈશ અહીંયા. 6 લાખ રૂપિયા આપણું વેચાણ થઈ ગયું. એમાંથી આપણે શું કરીશું મિત્રો? વેચાણ પરત બાદ કરીશું. પણ આપણને અહીંયા વેચાણ પરત આપેલું નથી, તો પણ વેચાણ પરત આપણે બાદ કરવાની જરૂર પડશે નહીં મિત્રો. હવે વેચાણ છે. હવે જે બીજી આવકો થઈ છે એ લખી દઈએ. બીજી આવકો કઈ છે મિત્રો? અહીંયા જુઓ, બિન ખર્ચા છે, આ બી ખર્ચો છે. આ એક અહીંયા બીજી એક આવક થઈ છે, વ્યાજ ડિવિડન્ડની ઉપજ 45,000 રૂપિયા. એક અન્ય આવક છે, બિન કામગીરી આવક છે. મીન્સ કે વ્યાજ ડિવિડન્ડની ઉપજ આપણે અહીંયા 45,000 રૂપિયા ઉમેરી દઈશું. તો અહીંયા આપણે બિન કામગીરી આવકમાં શું લખીશું? વ્યાજ અને ડિવિડન્ડની ઇન્કમ, ઉપજ. વ્યાજ અને ડિવિડન્ડ ઉપજ. બિન કામગીરી આવક. એમાં શું છે? વ્યાજ, ડિવિડન્ડ, ઉપજ. કેટલી હતી મિત્રો? 45,000 રૂપિયા હતી. કેટલી હતી મિત્રો? 45,000 રૂપિયા. તો અહીંયા લખી દઈશું 45,000 રૂપિયા. તો આપણું શું થઈ ગયું મિત્રો? આપણને કુલ ઉપજ મળી જશે. કુલ ઉપજ આપણને મળી જશે. કુલ ઉપજ કેટલી મળી? આપણે 6 લાખ પ્લસ 45,000 કરીશું. કેટલા આવશે? 6,45,000 રૂપિયા. 6,45,000 રૂપિયા આપણે લખી દીધા. આ આપણી મળી ગઈ કુલ ઉપજ. હવે આપણે શું કરીશું? એમાંથી કુલ બધા જ ખર્ચાઓ આપણે બાદ કરી દઈશું. કયા કયા ખર્ચાઓ હશે? ઘણા બધા ખર્ચાઓ છે. આપણે લખતા જઈએ અને બાદ કરતા જઈએ. તો એમાં આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે શું આપ્યું છે જોઈએ. બિન કામગીરી અન્ય ખર્ચાઓ છે, એ પાછી નીચે લખીશું. આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ તો વેચેલ માલની પડતર આપી છે
₹3,25,000 ₹3,25,000 આપણને વેચેલ માલની પડતર આપી છે. તો એ આપણે લખી દઈશું અહીંયા. વેચેલ માલની પડતર ₹3,25,000. બીજું શું છે? કામગીરી ખર્ચાઓ, જે આપણે અહીંયા શોધ્યા એ કામગીરી ખર્ચાઓ લખી દઈએ. કામગીરી જો અહીંયા લખવા માટે જ મેં ઉપર પહેલા લખી દીધા હતા, બધાનો સરવાળો કરીને ઉપર પહેલા લખી દીધા. કામગીરી ખર્ચા કેટલા હતા મિત્રો? કેટલા છે? 1,75,000. તો ₹1,75,000 અહીંયા લખી દઈશ. બીજું શું છે મિત્રો? નાણાકીય ખર્ચા. હવે કયા લખવાના હોય મિત્રો? નાણાકીય ખર્ચાઓ. તો નાણાકીય ખર્ચાઓ અહીંયા આપેલા છે ₹85,000. કયા લખવાના? નાણાકીય ખર્ચાઓ ₹85,000 લખી દઈશ. નાણાકીય ખર્ચા ₹85,000. નાણાકીય ખર્ચા ₹85,000. અહીંયા હું થોડુંક કોષ્ટક મોટું કરી દઉં. નાણાકીય ખર્ચા ₹85,000 લખી દે. હવે આ બીજું કઈ ઇન્કમો રહી ગઈ જોઈ લઈએ. બીજા કયા કયા રહી ગયા છે? બિનકામગીરી ખર્ચા રહી ગયા છે. બિનકામગીરી અન્ય ખર્ચાઓ આપેલા છે ₹35,000. કેટલા છે મિત્રો? ₹35,000. તો લખી દઈએ. એને પણ આપણે બાદ કરવા પડશે. બિનકામગીરી ખર્ચા કેટલા છે મિત્રો? બિનકામગીરી ખર્ચા ₹35,000. આપણે આ બધા ખર્ચાઓ આપણે બાદ કરી દઈશું. કેટલા થયા મિત્રો જોઈએ તો 3,25,000 વત્તા 1,75,000 પ્લસ 85,000 પ્લસ 35,000 કેટલા થયા? ₹6,20,000. ₹6,20,000 આપણે શું થઈ ગયું? કુલ ટોટલ ખર્ચા થઈ ગયા. જેટલા બધા ખર્ચા હતા ને એનો સરવાળો કેટલો થયો? ₹6,20,000. હવે શું કરીશું મિત્રો? આ જે છે ₹6,45,000 6,45,000 એમાંથી ₹6,20,000 આપણે બાદ કરી દઈશું. તો આપણને શું મળશે? કરવેરા પહેલાનો નફો મળશે. શું મળશે મિત્રો? કરવેરા પહેલાનો નફો. તો અહીંયા લખીશું કરવેરા પહેલાનો નફો કેટલો થશે? 6,45,000 માંથી 6,20,000 જશે તો ₹25,000. કેટલો આવ્યા? ₹25,000. શું આવ્યું? કરવેરા પહેલાનો નફો. હવે આમાંથી આપણે શું બાદ કરીશું? કરવેરા બાદ કરીશું. શું મિત્રો બાદ કરીશું? કરવેરા બાદ કરીશું. કરવેરા અહીંયા આપણને આપેલા છે મિત્રો. જો કરવેરાનો દર 30% છે. આ 30% શેના ઉપર લેવાનો હોય? કરવેરા પહેલાનો જે નફો આવ્યો ને એના 30% લેવાના હોય મિત્રો. તો આપણને જે આ નફો આવ્યો ને જે ₹25,000 એના 30% કરીશું. તો બાદ કરીશું અહીંયા કરવેરા કેટલા છે? 30% લખે છે. કેટલા લખે છે? 30% લખે છે. તો 25,000 ગુણ્યા 30 ના ટકા કરીશું. તો આપણે અહીંયા 7500 આવશે. કેટલા આવશે મિત્રો? 7500. આ 7500 આવી ગયા. હવે શું કરીશું મિત્રો? 25,000 માંથી 7500 બાદ કરી દઈશું. તો કેટલા આવ્યા? 17,500. 17,500 આવ્યું. આ શું આવ્યું? આપણો ચોખ્ખો નફો આવ્યો. શું આવ્યું મિત્રો? કરવેરા પછીનો ચોખ્ખો નફો. કરવેરા પછીનો નફો. કરવેરા પછીનો આપણને નફો મળી ગયો મિત્રો. કેટલો મળ્યો આપણે? 17,500 આપણે કરવેરા પછીનો નફો મળી ગયો. હવે આપણે શું કરીશું મિત્રો? ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધીશું. ચોખ્ખા નફા ગુણોત્તરનું સૂત્ર શું હતું? લખું છું અહીંયા. ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર. હવે શું કરીશું અહીંયા? સૂત્ર લખીએ પહેલા.
કરવેરા પછીનો ચોખ્ખો નફો. કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા કરીશું આપણે ચોખ્ખું વેચાણ. ભાગાકારનું તો તમને યાદ જ રહેશે. ગુણ્યા 100. તો કરવેરા પછીનો ચોખ્ખો નફો આપણો કેટલો આવ્યો? 17,500. કેટલો આવ્યો મિત્રો? 17,500 આવ્યો. તો લખી દઈશું અહીંયા 17,500. ચોખ્ખું વેચાણ કેટલું હતું મિત્રો? પ્રશ્નમાં આપેલું છે, જોઈ લઈએ. વેચાણ આપેલું છે 6 લાખ રૂપિયા. તો 6 લાખ રૂપિયા લખી દઈશું. ગુણ્યા 100. તો 17,500 ગુણ્યા ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 કરીશું. તો જવાબ આવે છે 2.9166. તો 2.92 લખી દઈએ. 2.92%. આ આપણો જવાબ આવી ગયો ચોખ્ખા નફાનો ગુણોત્તર. જો મિત્રો આ રીતે આપણે દાખલો કરવાનો હોય છે. આ નોટ્સ તમને હું લિંકમાં આપી દઈશ. લિંક થ્રુ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે વિડીયોના. એ તમે લિંક થ્રુ આ નોટ ડાઉનલોડ કરી શકો છો. તમે જોઈ શકો છો. હવે ક્વેશ્ચન નંબર 6 ના આધારે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો છે. જે પ્રશ્નમાં કીધું છે 5 અને 6. એમાં ક્વેશ્ચન નંબર 6 ના આધારે છે ને એ પણ આ રીતે તમારે શોધવાનો છે. તો એ તમે જાતે કરી શકો છો. તો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. ફટાફટ આપણે આજે શું શીખ્યા એ રિવિઝન કરી લઈએ. તો જુઓ મિત્રો, સૌપ્રથમ આપણે શું શીખ્યા? કાચા નફાનો ગુણોત્તર. શું શીખ્યા આપણે? કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાના ગુણોત્તર શોધવાનું સૂત્ર શું હતું મિત્રો? કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું તો આપણને શું મળી જશે? કાચા નફાનો ગુણોત્તર આપણને મળી જશે. હવે કાચો નફો કેવી રીતે શોધીશું? તો કાચો નફો શોધવા માટે કુલ વેચાણ ઓછા વેચેલ માલની પડતર કરીશું. શું કરીશું મિત્રો? કુલ વેચાણ ઓછા વેચેલ માલની પડતર કરીશું તો આપણને કાચો નફો મળી જશે મિત્રો. હવે વેચેલ માલની પડતર કેવી રીતે શોધીશું? તો આપણે શું કરવાનું હોય? વેપાર ખાતાને ઇમેજિન કરવાનું હોય દિમાગમાં. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીને લગતા ખર્ચાઓ. આ બાજુ આખરનો સ્ટોક આવશે, એને આપણે બાદ કરી દઈશું મિત્રો. તો આપણને શું મળી જશે? વેચેલ માલની પડતર આપણને મળી જશે. હવે ચોખ્ખું વેચાણ કેવી રીતે મળશે? તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી દઈશું તો ચોખ્ખું વેચાણ મળી જશે. પછી આપણે કાચા નફા ગુણોત્તરનો દાખલો કર્યો. પછી કામગીરી ગુણોત્તર આવ્યા. શું કર્યું? બીજું શું શોધ્યા આપણે? બીજું શું શીખ્યા આપણે? કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર શું છે? વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાને આપણે શું કહીએ છીએ? બીજી રીતે કામગીરી પડતર કહીએ છીએ. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ બરાબર કામગીરી પડતર. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચાઓ ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું તો આપણને શું મળી જશે મિત્રો? કામગીરી ગુણોત્તર આપણને મળી જશે. હવે કામગીરી નફા ગુણોત્તર શોધ્યો. આપણે શું કર્યું? કામગીરી નફા ગુણોત્તર શોધ્યો. તો કામગીરી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું. કામગીરી નફો કેવી રીતે શોધીશું? તો વેચાણમાંથી આપણે શું બાદ કરીશું? કામગીરી પડતર બાદ કરીશું. હવે કામગીરી પડતર કેવી રીતે શોધીશું? તો કામગીરી પડતર કેવી? વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા. વેચેલ માલની પડતર કેવી રીતે શોધીશું? તો આપણે જે ઉપર રીતે શોધીએ તે પહેલી રીતમાં શોધ્યું એ રીતે જ આપણે શોધીશું. પછી આપણે એનો એક દાખલો કર્યો. પછી આપણે વાત કરી ચોખ્ખા નફાના ગુણોત્તરની. શેની વાત કરી આપણે? ચોખ્ખા નફાના ગુણોત્તરની વાત કરી. તો કરવેરા એનું સૂત્ર શું છે મિત્રો? કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 કરીશું તો આપણને મળી જશે ચોખ્ખા નફાનો ગુણોત્તર મળી છે. પછી એનો એક દાખલો કર્યો જેમાં આપણે ક્વેશ્ચન નંબર 5 ના આધારે કર્યો. ક્વેશ્ચન નંબર 6 ના આધારે તમારે જાતે કરવાનો રહેશે. તો મિત્રો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને કોઈ ક્વેરી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો કાં તો તમે મને આ કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો મિત્રો. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ.